રિફંડ માંગવું એ આપણો હક છે કે પછી મોટામાં મોટી ભૂલ? રિસન્ટલી જ અમદાવાદની એક મહિલાએ 24 રૂપિયાનું રિફંડ લેવા માટે થઈને પોતાના બેંક બેલેન્સમાંથી હજારો રૂપિયા ગુમાવ્યા છે. હાય, હું છું હેલી. ઘરે બેઠા બેઠા 10 મિનિટની અંદર જ જ્યારે વસ્તુ આપણા ઘરે આવતી હોય તો એ મંગાવીને આપણે આપણું કામ જે છે એ વધારે ઇઝી કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છે, રાઈટ? રિસન્ટલી જ એક ઇન્સ્ટન્ટ ડિલિવરી પ્રોવાઈડ કરતા પ્લેટફોર્મ ઉપરથી એક મહિલાએ ઘણી બધી વસ્તુઓ મંગાવી, જેમાં રીંગણ પણ મંગાવ્યા હતા. અને રીંગણની સાઇઝ એક્સપેક્ટેડ સાઇઝ કરતાં ઘણી નાની હતી, તો એમને ડિલિવરી બોયને કહ્યું કે આ તમે પાછા લઈ જાઓ અને મને આનું રિફંડ કરી દો. પણ ડિલિવરી બોયે કહ્યું કે તમારે આના માટે કસ્ટમર કેરમાં કોન્ટેક્ટ કરવો પડશે. તો એ ફિમેલે કસ્ટમર કેરમાં કોન્ટેક્ટ કર્યો અને ડાયરેક્ટ નંબર નહોતો એમની પાસે, એટલે એમને ગૂગલમાં સર્ચ કરીને એનો કસ્ટમર કેર નંબર કાઢ્યો. હવે એની પર ફોન કર્યો અને એમને આખી પ્રોસેસ કહી કે તમારે આવું આવું કરવાનું હશે, આનાથી તમને રિફંડ મળી જશે. પણ જેની પર એમને ફોન લગાવ્યો તો એ નંબર ફેક હતો. એટલે વોટ્સએપ કોલ ઉપર એમને વાત કરી અને એક લિંક મોકલી અને એમાં અમુક બેંકની ડિટેલ્સ ભરવાનું કહ્યું. એમને બધી ડિટેલ્સ ભરી અને થોડી વાર રહીને એમને થયું કે લાય ચેક કરું કે રિફંડ મળ્યું છે કે નથી મળ્યું. પછી એમને યુપીઆઈ પાસવર્ડ એન્ટર કરીને ચેક કર્યું તો રિફંડ તો નહોતું આવ્યું, પણ એમના અકાઉન્ટમાંથી 87,000 રૂપીઝ ગાયબ. પછી મહિલાએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી અને પોલીસે અત્યારે એની તપાસ શરૂ પણ કરી દીધી છે. પણ જ્યારે ફ્રોડસ્ટર્સ ફ્રોડ કરવા માટે થઈને આટલી બધી નવી નવી રીતો શોધી લાવતા હોય છે, ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ એ ફરજ બને છે કે જ્યારે આપણે આપણા બેંક ડિટેલ્સ ક્યાંય પણ અંદર એન્ટર કરતા હોઈએ અથવા કોઈ પણ લિંક ઉપર ક્લિક કરતા હોઈએ તો આપણે પણ ડબલ ચોકસાઈ રાખવી જોઈએ. એન્ડ એઝ વી ઓલ નો કે આજકાલ ફ્રોડ્સ બહુ વધી રહ્યા છે, તો આ જે ચોકસાઈ છે એ વધારે જ આપણે રાખવાની જરૂર છે, જેથી કરીને આપણા જે મહેનતથી કમાયેલા પૈસા છે આવી રીતના વેડફાઈ ન જાય. ઓફકોર્સ પ્રીફંડ મળવું એ આપણો હક છે જ, પણ ફ્રોડથી બચવું એ પણ આપણી જ રિસ્પોન્સિબિલિટી છે. તો તમારા ઓળખીતામાં જે પણ લોકો આવી રીતના જે ઇન્સ્ટન્ટ ડિલિવરી પ્લેટફોર્મ્સ છે એનો ઉપયોગ ડે ટુ ડે લાઈફમાં કરતા હોય તો એમની સાથે ચોક્કસથી આ જે વિડીયો છે એ શેર કરજો, જેથી કરીને એ પણ થોડા જાગૃત રહે અને એમની સાથે ફ્યુચરમાં કંઈક આવું થાય છે તો એમને એટલીસ્ટ ક્લિક થાય કે ના, આવી રીતના મારે કસ્ટમર કેરનો નંબર ગૂગલ પરથી એટલીસ્ટ લઈને નથી કરવાનો. જેની ઓરિજિનલ વેબસાઇટ હોય એમાંથી જ તમારે એ કોન્ટેક્ટ નંબર છે જે મેળવવો જોઈએ. સો ડુ શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.